ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે ફેઝર એટલે કે ઘૂમતો સદિશ. અને આ ઘૂમતા સદિશ વડે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજની રજૂઆત કોના માટે? તો કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે. જો હજી આપણો જે પહેલો ફર્સ્ટ ટોપિક હતો એ ચાલુ જ છે. કયો? તો કે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એમાંનો આ થર્ડ ક્વેશ્ચન છે અને આ ત્રીજું લેક્ચર પણ છે આપણો. ક્લિયર? ઓકે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે થોડીક વાત કરી લઈએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એસી વોલ્ટેજ એટલે કે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજમાં અવરોધમાંથી જો પ્રવાહ વહેતો હોય તો એ એસી પરિપથમાં ઉદ્ભવતી વિદ્યુત ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું હતું. એટલે કે પાવર, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, એટલે એને શું કહીએ આપણે? પાવર. તો પાવરનું સૂત્ર જોયેલું અને એના પછી આપણે આરએમએસ મૂલ્યોની વાત કરેલી હતી. સરેરાશ વર્ગિત વર્ગમૂળ. તો વોલ્ટેજ માટે આરએમએસ મૂલ્યો અને પ્રવાહ માટે આરએમએસ મૂલ્ય, એની આપણે વાત કરેલી હતી. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ અને આજે જોઈએ ફેઝર એટલે કે ઘૂમતા સદિશો. ક્લિયર? ઓકે. તો જો અહીંયા વાત થાય છે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની. બરાબર? તો જો અહીંયા એક અવરોધ છે અને એસી વોલ્ટેજ લાગુ પાડેલો છે. એસી વોલ્ટેજ છે V, આ છે અવરોધ. તો આપણે ભણી ગયા કે ભાઈ વોલ્ટેજ V બરાબર શું છે? Vm sin ઓમેગા ટી. અને એને કારણે પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા ટી છે. બરાબર? એટલે અહીંયા આગળ જે વોલ્ટેજ છે એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. અહીંયા Vm એ વોલ્ટેજનો કંપ વિસ્તાર અને એ જ પ્રમાણે અહીંયા Im એ પ્રવાહનો કંપ વિસ્તાર છે. અહીં ઓમેગા ટી એ વોલ્ટેજની કળા. શું છે? વોલ્ટેજની કળા. એ જ પ્રમાણે ઓમેગા ટી અહીંયા એ પ્રવાહની કળા છે. ક્લિયર? ઓકે. તો આપણે એવું પણ ભણી ગયા કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં V અને I નો કળા તફાવત કેવો હોય છે? સમાન હોય છે. ઓમેગા ટી શું દર્શાવે છે? કળા તફાવત. તો આ બંનેનો કળા તફાવત કેવો હોય છે? સમાન હોય છે. બરાબર? પરંતુ આગળ આપણે જ્યારે માત્ર કેપેસિટર કે માત્ર ઇન્ડક્ટર માટે ભણીશું અથવા તો ત્રણેયને શ્રેણીમાં જોડીશું, બરાબર, એ વખતે એ બધાનો કળા તફાવત કદાચ આપણને સમાન મળે અને ના પણ મળે. બરાબર? અહીંયા અવરોધની જગ્યાએ આપણે શું જોડીશું? તો કે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર તમને ખ્યાલ છે, છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા. અને જો એની જગ્યાએ આપણે કેપેસિટર જોડીએ, કેપેસિટર, તો એ વખતે વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત જે છે, કળા તફાવત જે છે, બરાબર, એ સમાન મળે અને ન પણ મળે. તો એને દર્શાવવા માટે અથવા તો એનો અભ્યાસ કરવા માટે આપણને અહીંયા આગળ ફેઝરની જરૂર પડશે. કોની જરૂર પડશે? ફેઝરની જરૂર પડશે. ક્લિયર? ઓકે. તો ફેઝર એ શું છે? તો કે ઘૂમતો સદિશ છે. ક્લિયર? ઓકે. એની કમ્પ્લીટ ડેફિનેશન અને આજે પહેલાં આપણે ડિટેલમાં સમજી લઈશું કે ફેઝર શું છે. ક્લિયર? અને એના પછી આપણે થિયરી સ્ટાર્ટ કરીશું. તો જુઓ અહીંયા આગળ, અહીં આપણે પહેલાં ફેઝરને સમજી લઈએ અને કેવી રીતે દોરવું. બરાબર? જુઓ ફેઝર, ફેઝરને સમજીએ. ક્લિયર? ઓકે. તો જો આપણી જોડે ધારો કે કોઈ એક વોલ્ટેજ છે, વોલ્ટેજ V બરાબર, ધારો કે એનું મૂલ્ય આપેલું છે કે વોલ્ટેજ V બરાબર 4 sin 6t. ક્લિયર? આ પ્રકારનો આપણે એક વોલ્ટેજ આપેલો છે જ્યાં Vm એટલે કે મહત્તમ વોલ્ટેજ કેટલો છે? 4 વોલ્ટ, અથવા તો એને વોલ્ટેજનો કંપ વિસ્તાર પણ કહે છે. ચલો, કળા કેટલી છે? તો કળા ઓમેગા ટી. ઓમેગા ટી કેટલું છે? 60, જેને શું કહેવાય છે?
વોલ્ટેજની કળા, બરાબર. હવે આ જે કળા છે થીટા એટલે શું કે એ કળા એ સમય સાથે બદલાય છે. થીટા જે છે એ સમય સાથે બદલાય છે. હવે અહીંયા આગળ જે ફેઝર છે વોલ્ટેજનો ફેઝર, અહીંયા જે સદિશ મળશે એ વોલ્ટેજનો સદિશ મળશે. એને આપણે કઈ રીતે દોરવો તો એ વસ્તુ સમજીએ. તમારી જોડે આ પ્રમાણેનો વોલ્ટેજ આપેલો છે. જો તો એના માટે તમારે એક પહેલાં એક્સ વાય સમતલ લઈ લઈએ આપણે, બરાબર. એક્સ સમતલની એક્સ વાય અક્ષ, એક્સ અને વાય અક્ષ. ઓકે. હવે જો અહીંયા આગળ વોલ્ટેજ તમને આપેલા છે, વોલ્ટેજ V બરાબર 4 sin 6t અને આ એની કળા છે, એ કળા સમય અનુસાર બદલાય છે. કળા સમય અનુસાર બદલાય છે. એટલે ધારો કે અહીંયા આપણે t બરાબર 0 સમય લઈ લઈએ, તો ચલો અહીંયા t મૂકવાનું, તો t બરાબર 0 સમયે વોલ્ટેજ કેટલા મળે આપણને, તો જુઓ 4 sin 6 0. તો sin 6 0, બરાબર, એટલે આ શું થઈ ગયું, sin 0 થઈ ગયું, બરાબર. જો થોડું આમ લખું એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવે. t બરાબર 0 અને t બરાબર 0 એ v બરાબર 4 sin 6 0. ટીની જગ્યાએ શું લીધું આપણે, 0. અહીંયા લખો તો અહીંયા થશે 4 sin 0, 0 into 6 0 થશે. ઓકે, ચલો એ જ પ્રમાણે t બરાબર હું 5 સેકન્ડ લઈ લઉં, તો 5 સેકન્ડ માટે વોલ્ટેજ v બરાબર 4 sin 6, અહીંયા આગળ 5 સેકન્ડ, તો 6 પંચા 30, તો 4 sin 30. તો હવે t બરાબર 0 સમયે હું આનો સદિશ દોરું, બરાબર. એટલે અહીંયા આગળ મૂલ્ય કેટલું છે, કોઈ પણ સદિશની વાત કરીએ આપણે તો મૂલ્ય કેટલું છે, તો 4 એકમ, બરાબર. એટલે 4 એકમ લંબાઈનો અને ખૂણો કેટલો છે, 0, બરાબર. તો 0 ખૂણો દર્શાવતો અહીંયા આગળ આપણે સદિશ દોરીએ. તો એનું ઉગમ બિંદુ O છે. કેટલો છે ખૂણો, 0. થીટા બરાબર કેટલો થાય છે, 0. તો આ x અક્ષ છે, તો થીટા 0. અહીંયા આગળ કેટલા એકમ છે, 4 એકમ લંબાઈનો આપણે સદિશ દોર્યો, બરાબર. અને ખૂણો કેટલો છે, 0. 1 2 3 અને 4. તો આની લંબાઈ કેટલી થઈ ગઈ, 4. ઓકે. કયા સમયે, તો t બરાબર 0 સમય. થીટા કેટલો છે, 0. હવે t બરાબર 5 સેકન્ડે વોલ્ટેજ કેટલો થાય છે, તો 6 પંચા 30 એટલે sin 30. ખૂણો કેટલો થાય છે, 30નો. ખૂણો કેટલો થાય છે, 30નો. તો જુઓ અહીંયા આગળ 30નો ખૂણો દોરીશું, પણ આ સદિશની લંબાઈ કેટલી હશે, 4 એકમ, પણ ખૂણો 30નો. તો x અક્ષ સાથે 30નો ખૂણો થશે. ક્લિયર? લંબાઈ કેટલી છે, 4 એકમ, બરાબર. તો આને શું કહેવાય, વોલ્ટેજનો ફેઝર. શું કહેવાય, વોલ્ટેજનો ફેઝર. ઓકે. હવે તમે એમ કહેશો તો સર વોલ્ટેજનું મૂલ્ય કેટલું થશે, તો અહીંયા આગળ sin 0 0 છે, તો એની વેલ્યુ કેટલી, 0. 0 ગુણ્યા 4 કેટલા થાય, 0. તો વોલ્ટેજ કેટલો થઈ જાય, 0. તો અહીંયા આગળ વેલ્યુ કેટલી મળે, 0. તો બોલો હવે sin થીટા લેવાનો હોય તો સાઇનનો ઘટક જે છે એ y અક્ષ પરનો પ્રક્ષેપ લેવો પડે, બરાબર. ધારો કે આ t બરાબર 0 સમયે થીટા 0 છે, તો આનો હું પ્રક્ષેપ લઉં y અક્ષ ઉપર, તો બોલો કેટલો પડે, તો 0 જ આવે. તો એની વેલ્યુ કેટલી આવશે, 0, બરાબર. હવે જો આની વાત કરું sin 30, તો sin 30 ની વેલ્યુ 1/2 અને 1/2 એટલે 4/2 એટલે કેટલા આવશે, 2. તો જુઓ એ આનો એટલે કે આ જે ઘટક છે એનો y અક્ષ પરનો પ્રક્ષેપ એટલે sin થીટા મળે ને. ધારો કે આ ત્રિકોણ બનાવીએ આપણે, જુઓ આ ત્રિકોણ બને, તો આની ઉપરથી આપણે sin થીટા શોધવો છે, તો sin થીટા બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ લંબાઈ કેટલી, 4. આ લંબાઈ કેટલી, 4. તમારે શોધવી છે કઈ બાજુ, સામેની બાજુ, બરાબર. તો સામેની બાજુ બરાબર શું થશે, હા, sin થીટા બરાબર શું થશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાબા બરાબર, ચલો કર્ણ કેટલો છે, 4, તો આની જગ્યાએ શું મૂકી દઉં, 4.
તો બોલો 4 સાઇન થીટા, અને થીટા કેટલો છે 30, સાઇન 30, તો આ કેટલો થશે સાઇન 30. ક્લિયર? તો આ સામેની બાજુ, આ જે બાજુ છે એ કેટલું મૂલ્ય આપે છે? તો 4 સાઇન 30 જેટલું મૂલ્ય આપે છે. બરાબર? અને 4 સાઇન 30નું મૂલ્ય કેટલું થાય? 2. તો જુઓ તમે, આ જે સદિશ આપેલો છે, આ સદિશનો પ્રક્ષેપ y અક્ષ ઉપર દોરો તો આ જે મૂલ્ય મળશે તમને, આ કેટલું મળશે? 2 એકમ મળશે. ક્લિયર? સમય સાથે જુઓ સદિશ બદલાય છે. બરાબર? હવે તમે t બરાબર 10 સેકન્ડ લો. જુઓ, t બરાબર 10 સેકન્ડ, તો v બરાબર 4 સાઇન 6 10. બરાબર? તો અહીંયા શું થશે? 4 સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ, જુઓ એટલે ખૂણો કેટલાનો દોરવાનો? 60નો. હવે અહીંયાથી t બરાબર, આ t બરાબર 0 સેકન્ડે અને આ t બરાબર 5 સેકન્ડે. હવે t બરાબર, જુઓ અરે t બરાબર કેટલા સેકન્ડે છે? 10 સેકન્ડે. સદિશ મળ્યો તમને. ઓકે, તો t બરાબર 10 સેકન્ડે આ જે સદિશ મળે છે એ સદિશ કેટલો હશે? તો કે 4 સાઇન 60. બરાબર? હવે એનો y અક્ષ પરનો ઘટક દોરીએ આપણે અહીંયા આગળ. ચલો, આ y અક્ષ પરનો ઘટક મળે તો એનું મૂલ્ય કેટલું મળશે? તો સાઇન 60 નું મૂલ્ય √3/2. બરાબર? એટલે 2√2. બરાબર? એટલે આટલું મળશે. ક્લિયર? ઓકે, ચલો એ જ પ્રમાણે t બરાબર 15 સેકન્ડ લઈએ. t બરાબર 15 સેકન્ડ લઈએ તો v બરાબર 4 સાઇન 6 15 ઇઝ ઇક્વલ ટુ 15 છક 90 એટલે 4 સાઇન 90, અને સાઇન 90 ની વેલ્યુ 1. બરાબર? તો કેટલા મળશે અહીંયા આગળ? 4 મળશે ને? 4 મળશે. અહીંયા કેટલા મળશે? તો 4/2 એટલે 2 અને √2 ની વેલ્યુ તમને ખબર. બરાબર? 1.414 કદાચ ગુણ્યા 2 કરવાનું એટલે તમને વેલ્યુ મળી જાય. બરાબર? તો હવે 4 સાઇન 90, 4 સાઇન 90 એટલે હું દોરો અહીંયા આગળ. જુઓ આ પ્રમાણે મળશે. તો આ સદિશ મળશે જેનું મૂલ્ય કેવું હોય? 4. જુઓ એટલે આ વર્તુળ જ સમજવાનું, તમારા એકમ વર્તુળ જ છે પ્રકારનું. ક્લિયર? તો આ આખી લંબાઈ કેટલી થશે? 4 થશે ને? 4. ક્લિયર? તો આ જે છે આ v બન્યો એ v એ શું છે? તો ફેઝરનો વોલ્ટેજ છે. સોરી, વોલ્ટેજનો ફેઝર છે. બરાબર? કયા સમયે? તો t બરાબર 15 સેકન્ડે. આમ સમય સાથે કળા બદલાય છે. જુઓ એટલે સમય સાથે અહીંયા આગળ સદિશ પણ બદલાય છે. જુઓ એનું સ્થાન બદલે છે. સમય સાથે સમય બદલાય એમ કળા બદલાય છે, અને કળા બદલાય છે એમ આ ફેઝર જે છે એ ફેઝરની જગ્યા પણ બદલાય છે. જુઓ ફરે છે. પહેલાં અહીં t બરાબર 0 સમય અહીંયા હતો, t બરાબર 5 સેકન્ડે અહીંયા આવ્યો, t બરાબર 10 સેકન્ડે અહીંયા આવ્યો, t બરાબર 15 સેકન્ડે આમ આવ્યો. બરાબર છે? અને એના મૂલ્યો એ પ્રમાણે આપણને મળે છે. આમ આ સદિશ સમય સાથે કેવો રહે છે? ભ્રમણ કરે છે. સમય સાથે પોતાની જગ્યા બદલે છે. બરાબર? જેમ જેમ સમય બદલાય, તેમ એની કળા બદલાય છે. સમય બદલાય એમ એની કળા બદલાય છે, અને કળા બદલાય એટલે ફેઝરની જગ્યા બદલાય. જુઓ અહીંયા આગળ આ પ્રમાણે. હવે ફેઝરની જગ્યા બદલાય એનો મતલબ કે એ સમય સાથે સ્થિર રહેતો નથી અને શું કરે છે? ઘૂમે છે. એટલે એને ઘૂમતો સદિશ કહેવામાં આવે છે. ઘૂમતો સદિશ કહે છે. જો આના ઉપરથી આપણે આલેખ દોરવો હોય, આ તો મેં ફક્ત વોલ્ટેજની જ વાત કરી. જો આ પ્રમાણે પ્રવાહ દોરવો હોય તો પ્રવાહ પણ મળે. ક્લિયર? તો જો પ્રવાહ માટે આપણે લખવું હોય તો પ્રવાહ એ પ્રમાણે I લઈ લેવાનું. I ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ મૂકવાની, t બરાબર ચલો 0 સમયે પ્રવાહ એટલો મળશે. બરાબર? એ જ પ્રમાણે પ્રવાહ માટે t બરાબર 5 સેકન્ડ મૂકો તો એ પ્રમાણે પ્રવાહ મળે આપણને.
ક્લિયર? ઓકે, તો આના ઉપરથી જો હું વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આપણે આલેખ દોરીએ, બરાબર, જો વોલ્ટેજ વિરુદ્ધ કળાનો આલેખ દોરીએ, જો અહીંયા આગળ, તો અહીંયા આગળ હું લઈ લઉં છું ખૂણાઓ, બરાબર. તો જુઓ અહીંયા 90, 180, 270, 360, ક્લિયર? આવું ગમબિંદુ O એનું છે, ક્લિયર? ઓકે, આગળ તમે જેમ જેમ સમય મૂકતા જાઓ એમ એમ ખૂણાઓ તમને મળતા જશે, ક્લિયર? ઓકે, તો આપણે હાલ પૂરતો અહીંયા આટલા અડધા સાયકલ દરમિયાન અહીંયા આગળ જોઈએ. જો તો t બરાબર 0 મૂકીએ, બરાબર. અહીંયા આગળ શું છે? આ થીટા અથવા તો ઓમેગા ટી કહી દઈએ. સમય બદલાય એમ આવૃત્તિ બદલાય, બરાબર, ઝડપ બદલાય, એટલે કે થીટા બદલાય, અને થીટા બદલાય પ્રમાણે વોલ્ટેજ મળે છે, બરાબર, જેને વોલ્ટેજનો ફેઝર કહેવામાં આવે છે, ક્લિયર? ઓકે, તો ચલો 0 સમયે વોલ્ટેજ 0, ક્લિયર? ઓકે, પછી તમે જોશો અહીંયા આગળ કે t બરાબર 5 સેકન્ડે, બરાબર, થીટા કેટલો છે? 30, તો થીટા 30, પછી 60 છે ને, આ 60 છે, કેટલો છે? 60, અને આ કેટલો છે? 90નો છે, 60 અને 90, ક્લિયર? ઓકે, તો જુઓ t બરાબર 0 સમયે થીટા 0, એટલે આ તો પદ 0 થશે, એટલે ત્યાં આગળ વોલ્ટેજ 0. t બરાબર 5 સેકન્ડે, અહીંયા t બરાબર કેટલા છે? 5 સેકન્ડ, તો 5 સેકન્ડે થીટા કેટલો મળે છે? 30 મળે છે. t બરાબર 5 સેકન્ડે થીટા 30 મળે છે. તો જુઓ એ વખતે વોલ્ટેજ આપણને કંઈક અહીંયા આગળ મળશે, બરાબર. એટલે અહીંયા આગળ તમારો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ આ પ્રમાણે ઉપરની તરફ જશે, ક્લિયર? ઓકે, ફરી જુઓ અહીંયા આગળ કે t બરાબર અહીંયા 10 સેકન્ડ મૂકો, એટલે 10 સેકન્ડ લો, તો 10 સેકન્ડે થીટા કેટલો થાય છે? 60, તો જુઓ 60 થાય છે, અને 60 તમે એનો વોલ્ટેજ લેશો અહીંયા આગળ, તો એનો વોલ્ટેજ આ પ્રમાણે મળશે, જુઓ દેખાય છે આ પ્રમાણે, ક્લિયર? ચલો એ જ પ્રમાણે t બરાબર અહીંયા લીધો છે, કેટલો છે? તો t બરાબર 15, t બરાબર 15 સેકન્ડ. તો આમ સમય બદલાય છે એ પ્રમાણે એની કળા બદલાય છે, એટલે કે થીટા બદલાય છે, અને થીટા બદલાય એ પ્રમાણે વોલ્ટેજનું મૂલ્ય બદલાય છે, બરાબર. તો જુઓ આ છે, એટલે અહીંયા આગળ આ મહત્તમ થઈ ગયું, બરાબર. કેવું થઈ ગયું? મહત્તમ થઈ ગયું. જુઓ તો અહીંયા આગળ વોલ્ટેજ કેવું થઈ ગયું? મહત્તમ, એ આ પ્રમાણે, ક્લિયર? પછી તમે 15 પછી ધારો કે 20 લઈશું, t બરાબર 20 સેકન્ડ લઈએ, બરાબર. તો જુઓ t બરાબર 20 સેકન્ડ લો, તો સૂત્ર હતું v બરાબર 4 sin 6 અને 20, એટલે 6 દુ 12, એટલે sin 120 થશે. તો અહીંયા આગળ sin 120 આ પ્રમાણે અહીંયા આગળ આવશે, 90, 110 અને 120, એટલે આ ખૂણો થશે 120નો, ક્લિયર? ઓકે, એટલે sin 120 લેશો એટલે ફરી પાછો ક્યાં આવશે? અહીંયા જ આવશે, જુઓ, બરાબર. t બરાબર 20 સેકન્ડે ક્યાં આવશે? અહીંયા આવશે, આ 120, બરાબર, આ 150 થશે, ક્લિયર? એટલે આ જે તમારો વોલ્ટેજ છે એ મહત્તમ થઈ અને આ બિંદુએ ઘટશે, જુઓ આ પ્રમાણે. અરે પેનો ચેન્જ કરવામાં લોચા પડી જાય છે, જુઓ, ક્લિયર? પછી આવશે 150, t બરાબર 25 સેકન્ડે, t બરાબર 25, બરાબર, 150નો ખૂણો આવશે, ક્લિયર? તો 150 જુઓ અહીંયા આગળ આવશે, અહીંયાથી અહીંયા છે 150, તો આમ ઘટશે, અને ઘટતા ઘટતા 180 એ શું થઈ જશે? ફરી પાછો 0, ક્લિયર? આનો પ્રક્ષેપણ દોરવાનો છે, સોરી હા ભાઈ. તો શું દોરવાનો? પ્રક્ષેપણ દોરવાનો છે. કેટલો મળે છે? 150 અને 180 આનો પ્રક્ષેપ 0 થઈ જશે, જો, ક્લિયર? ઓકે, ફરી પાછો તમે કેટલા થયો? t બરાબર 30 હે ને, બરાબર. હવે t બરાબર 35 લો, તો 35 એની અંદર ઉમેરો બીજા 30, તો 210 થશે,
જુઓ અહીંયા આગળ, બરાબર. તો ફરી પાછી નીચે ઘટશે અને સમય તમે જેમ જેમ વધારશો, બરાબર, એટલે કે સમય બદલશો એમ કળા બદલાશે અને આ પ્રમાણે તમને સાઇન વિધેય મળશે, એટલે કે આલેખ મળશે. કોનો? વોલ્ટેજનો. કોનો મળે છે? વોલ્ટેજનો. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ જે સદિશ છે, આ જે સદિશ છે એ સદિશ એ સમય સાથે બદલાય છે અને સમય બદલાય એટલે ખૂણો બદલાય છે. ખૂણો બદલાય તો ફેઝરની જગ્યા બદલાય છે. ફેઝર એટલે ઘૂમતો સદિશ, બરાબર. એટલે ભ્રમણ કરે છે એના કારણે એને ઘૂમતો સદિશ કહેવામાં આવે છે અને એને અનુસાર વોલ્ટેજના મૂલ્યો મળે છે. એટલે આપણે એને એવું કહીએ કે ભાઈ આ વોલ્ટેજનો ફેઝર છે. શું છે ભાઈ? વોલ્ટેજનો, સોરી આ તો આલેખ થયો ને, આ થયો વોલ્ટેજનો ફેઝર. આને શું કહીશું? વોલ્ટેજનો ફેઝર. ક્લિયર? જો આ ખાલી સમજવાનું છે, આ થિયરીની અંદર છે નહીં, આ ખાલી મેં સમજવા માટે લખ્યું. જો આટલી સમજણ પડી જશે કે ભાઈ ઘૂમતો સદિશ શું છે, ફેઝર શું છે, બરાબર, તો સમય બદલાય એમ ખૂણો બદલાય અને ખૂણો બદલાય એમ ફેઝર ચેન્જ થાય, બરાબર છે. તો આ પ્રમાણે આપણને વોલ્ટેજનો ફેઝર મળે. એ જ પ્રમાણે આપણે ધારો કે પ્રવાહનું સૂત્ર લખેલું હોય, બરાબર, પ્રવાહનું સૂત્ર લખ્યું હોય તો I બરાબર 4 sin 6t લખેલું હોય તો આની અંદર શું બદલવાનું થાય? એ t બરાબર 0, t બરાબર 5, t બરાબર 10 એ પ્રમાણે અહીંયા આગળ ચેન્જ કરતા રહો એટલે આ બધી જ એના એ વેલ્યુ મળશે. કારણ કે આપણે ભણી ગયા કે અવરોધની અંદર વોલ્ટેજ અને કળાનો તફાવત જે છે એ કેવો છે? શૂન્ય છે. ક્લિયર? તો આ પ્રમાણે ફેઝરને આપણે દર્શાવી શકીએ. ક્લિયર છે? ઓકે. તો જો હવે આપણે થિયરી બાજુ જઈએ. ક્લિયર? આના આધારે હવે આપણે થિયરીની અંદર આ ફેઝરને સમજીશું. ક્લિયર? તો હવે આના ઉપરથી આપણે વ્યાખ્યા આપવી હોય ફેઝરની, હા, તો ફેઝરની વ્યાખ્યા શું અપાય? તો ફેઝર એટલે ઘૂમતો સદિશ. અહીંયા હું લખું કે ભાઈ ફેઝર એટલે ઘૂમતા અથવા તો ઘૂમતો સદિશ, બરાબર. અને બીજા શબ્દોમાં કેવું હોય તો અહીંયા આગળ જે ફેઝર છે અથવા તો સદિશ છે એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ઘૂમે છે. કેટલી ઝડપથી? ઓમેગા જેટલી કોણીય ઝડપથી. કેવી રીતે? તો જુઓ અહીંયા આગળ વોલ્ટેજ લઈએ આપણે તો V બરાબર Vm sin ઓમેગા t. તો સમય સાથે ઓમેગા જેટલી કોણીય ઝડપથી એ ફરે છે અને ઓમેગા ટી શું છે? તો એની કળા છે. તો એવું કહી શકીએ કે ફેઝર એ ઉગમ બિંદુ ની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતો સદિશ છે. તેથી તેને અથવા તો જેને ઘૂમતો સદિશ પણ કહે છે. બરાબર? સમય સાથે બદલાય છે. બરાબર? ઓકે. તો આ વસ્તુ હવે આ થિયરી પરથી સમજીએ. ક્લિયર? ઓકે. કે ધારો કે કોઈ T1 સમયે, જો અહીંયા આગળ આપણી ટેક્સ્ટબુકમાં હવે આપ્યું છે એ પ્રમાણે આપણે સમજીએ કે ધારો કે T1 સમયે કોઈ વોલ્ટેજ, તમને વોલ્ટેજનું સૂત્ર આપેલું છે કે V બરાબર Vm sin ઓમેગા T1 છે. કયા સમયે? T1 સમયે. આપણે અહીંયા T બરાબર આટલા સમયે શોધ્યું ને એ પ્રમાણે, બરાબર. અને પ્રવાહ I બરાબર Im sin ઓમેગા T1 છે. ક્લિયર? ઓકે. તો હવે આના માટે આપણે ફેઝર દોરવો છે. તો ચલો હમણાં આ સમજ્યા એ જ પ્રમાણે જુઓ.
કેવી રીતે દોરીશું તો જો અહીંયા આગળ જો T1 સમય વોલ્ટેજ એટલે પહેલાં આપણે અહીંયા આગળ વર્તુળ દોરી દઈએ જો આ પ્રમાણે ગોળ ના આવે વર્તુળ જેવું ના લાગે તો મને માફ કરજો બરાબર આ વાય અને આ એક્સ ક્લિયર એક્સ અને વાય ઓકે બરાબર અને અહીંયા આપણે એને અનુરૂપ આલેખ દોરીશું ક્લિયર ઓકે આ છે તમારો થીટા અથવા તો ઓમેગા ટી એટલે થીટા કહેવાય ને અને વોલ્ટેજ અથવા પ્રવાહ બરાબર પણ બંનેના એક સાથે લેવાના છે આલેખો બરાબર એક જ આલેખની અંદર વોલ્ટેજ અને પ્રવાહ દર્શાવવાના છે એટલે આપણે આ પ્રમાણે દર્શાવીશું ઓકે તો જુઓ કોઈ T1 સમયે વોલ્ટેજ આપેલો છે આ બરાબર તો ધારો કે આપણે T1 સમયે લઈ લઈએ તો T1 સમયે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનો ફેઝર આ પ્રમાણે સદિશ બનાવે છે ચલો ક્લિયર તો આ મૂલ્ય જે મળ્યું એ શું મળ્યું તો એ છે વોલ્ટેજનો ફેઝર એટલે કે V દર્શાવે છે બરાબર એનું મહત્તમ મૂલ્ય હમણાં વાત કરી હતી એ પ્રમાણે ક્લિયર ઓકે અને ખૂણો જે છે એ કેટલો છે ઓમેગા T1 જેટલો અહીંયા આગળ જુઓ ખૂણો કેટલો છે ઓમેગા T1 જેટલો બરાબર છે ઓકે તો હવે આ ખૂણા માટે આપણે વોલ્ટેજનું મૂલ્ય મેળવવું છે તો શું કરીશું તો આપણે વાય અક્ષ ઉપર પ્રક્ષેપ દોરીશું બરાબર આનો વાય અક્ષ ઉપર પ્રક્ષેપ દોરીશું તો આ જે મૂલ્ય મળ્યું એ મૂલ્ય ફેઝરના વોલ્ટેજનું મૂલ્ય છે એટલે આ વસ્તુ આપણે જો તમારી ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે દર્શાવેલો છે ફેઝરનો વોલ્ટેજ V બરાબર આને શું કહીશું વોલ્ટેજ V અને Vનું મૂલ્ય થશે V બરાબર Vm sin ઓમેગા ટી Vm sin ઓમેગા ટી એટલે તો જો અહીંયા એના ઉપરથી આપણે આલેખ દોરવો હોય તો જો આ પ્રમાણે આલેખ થશે બરાબર જો અહીંયા ઓમેગા ટી એટલે ખૂણા દર્શાવેલા છે એટલે અહીંયા 0 અહીંયા π/2 સોરી અહીંયા થોડુંક નજીક દોરીએ આપણે જો અહીંયા π/2 અહીંયા π અહીંયા 3π/2 અને અહીંયા 2π બરાબર ઓકે તો જુઓ ઓમેગા T1 માટે અહીંયા આગળ ખૂણો મળે છે તમને ધારો કે આ પ્રમાણે ક્લિયર આ છે તમારો ખૂણો ઓમેગા T1 ક્લિયર ઓકે હવે આ સદિશ ધારો કે ફરતો આમ આવશે અહીંયા આવશે બરાબર તો એની વેલ્યુ અહીંયા આગળ મળશે π/2 આગળ આ ખૂણો કેટલો થયો 90 નો થયો ને તો 90 આગળ π/2 જુઓ તો વોલ્ટેજ તમારો જે છે એ આ પ્રમાણે જશે ઉપરની તરફ ક્લિયર અને પછી આ જે π/2 છે તો π/2 આગળ વોલ્ટેજનું મૂલ્ય કેવું મળશે મહત્તમ મળશે ક્લિયર અને પછી જેમ આ સદિશ છે એ ફરશે ઘૂમશે એ પ્રમાણે અહીંયા આગળ મૂલ્ય મહત્તમ થશે અને પછી આ ઘટતું જશે જુઓ એટલે આલેખ તમને આ પ્રમાણે મળશે જોજો એકદમ સડનલી ઢાળ થઈ ગયું અહીંયા આગળ એટલે તમે સમજી જ ગયા છો હું શું કહેવા માગું છું બરાબર જુઓ આ પ્રમાણે આલેખ મળશે ક્લિયર તો આ જે આલેખ મળ્યો એ તમને વોલ્ટેજનું મળશે અહીંયા આગળ આ મહત્તમ વોલ્ટેજ થઈ ગયા આ મહત્તમ વોલ્ટેજ ક્લિયર ઓકે હવે આ વસ્તુ મળી આપણને વોલ્ટેજ માટે એટલે આને કહેવાય વોલ્ટેજનો ફેઝર ચલો એ જ વસ્તુ આપણે પ્રવાહ માટે લઈએ તો પ્રવાહનો પણ એંગલ કેટલો છે તો જુઓ એટલો જ એંગલ છે પ્રવાહનો પણ ખૂણો કેટલો છે ઓમેગા T1 જેટલો છે તો હવે ઓમેગા T1 આગળ આપણે પ્રવાહ દર્શાવવો છે ક્લિયર તો પ્રવાહ દર્શાવવા માટે આપણે ત્રણ કન્ડિશનની વાત કરી હતી કે જો R બરાબર 1 હોય તો Im
Im બરાબર VM અપોન R પરથી જો Rની વેલ્યુ 1 લઈ લો તો પ્રવાહનું મૂલ્ય જે છે એ વોલ્ટેજ જેટલું જ થાય. પ્રવાહનું મૂલ્ય જે છે એ વોલ્ટેજ જેટલું જ થાય. પણ જો R ગ્રેટર દેન 1 લઈ લઈએ, બરાબર, તો પ્રવાહનું જે મૂલ્ય છે એ વોલ્ટેજ કરતાં અડધું થાય. ધારો કે આપણે R બરાબર 2 લઈ લઈએ, R બરાબર 2 લઈ લઈએ, તો ધારો કે વોલ્ટેજ 10 છે, 10 ભાગ્યા 2 એટલે 5 થઈ જાય, તો આના કરતાં અડધું થઈ જાય. તો જો અહીંયા આગળ આપણે આ જે છે એ પ્રવાહ માટે દર્શાવીએ છીએ, બરાબર, કારણ કે બંનેના એંગલ કેવા છે? સમાન છે. વોલ્ટેજ માટે પણ ઓમેગા T1 છે અને પ્રવાહ માટે પણ ઓમેગા T1 છે, બરાબર. એટલે આપણી ટેક્સ્ટબુકમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં નાનો બતાવેલો છે, બરાબર. તો 0 સમયે પ્રવાહ પણ 0 થશે, કારણ કે આપણે આગળ જોઈ ગયા કે ભાઈ એનો કળા તફાવત કેટલો છે? 0, કે સમાન છે એવું પણ કહી શકાય. તો જુઓ અહીંયા આગળ ઓમેગા T1 અને આ છે એટલે આ આવશે અહીંયા. ક્લિયર? પછી એ પ્રમાણે તમે આગળ વેલ્યુ લેતા જાઓ. જુઓ આ રે, બરાબર. તો આ જે મૂલ્ય મળ્યું પ્રવાહનું એ આટલું મળશે. જુઓ આ પ્રમાણે. ક્લિયર? એટલે આ જે મળ્યું એ પ્રવાહનું મૂલ્ય મળે છે, બરાબર. પ્રવાહ I બરાબર Im sin ઓમેગા T1 સોરી, હા T1 આવશે. ક્લિયર? એટલે આ શું થઈ ગયું? તો પ્રવાહનો ફેઝર એ પણ જેમ T બદલાશે, બરાબર, એ પ્રમાણે ઓમેગા T1 બદલાશે અને એ પ્રમાણે ફરશે, બરાબર. તો આપણે પ્રવાહનું દોરીએ આલેખ, તો પ્રવાહનો આલેખ આના કરતાં સહેજ નાનો આવશે. જો આ પ્રમાણે. ક્લિયર? આ પ્રમાણે તમે અહીંયા સમજી લેજો. હા ભાઈ, અહીંયા થોડુંક, બરાબર, આલેખ આ પ્રમાણે. ટૂંકમાં આ જે છે એ વોલ્ટેજ દર્શાવે છે અને આ જે છે એ પ્રવાહ દર્શાવે છે. ક્લિયર? સમજાઈ ગયું હશે, બરાબર. એટલે ટૂંકમાં અવરોધના કિસ્સામાં આપણે હાલ વાત કોની કરીએ છીએ? માત્ર અવરોધ માટે, બરાબર. તો જ્યારે માત્ર અવરોધની વાત કરતા હોય, અવરોધને એસી પરિપથમાં જોડેલો હોય R, બરાબર, તો એ વખતે વોલ્ટેજ અને પ્રવાહના બંનેના ફેઝર જે છે એ એક જ દિશામાં છે. બંનેના ફેઝર એક જ દિશામાં. એટલે આ સેન્ટેન્સ ખાસ લખવાનું, આની અંદર, બરાબર, કે અવરોધના કિસ્સામાં V અને I ના ફેઝર એટલે કે બંનેના ફેઝર એટલે ઘૂમતા સદિશો એક જ દિશામાં છે. એનો અર્થ એ થાય, આનો અર્થ એ થાય કે વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત શૂન્ય છે. કે વોલ્ટેજ અને કળાનો તફાવત શૂન્ય છે. ક્લિયર? વોલ્ટેજ અને કળાનો તફાવત શૂન્ય થશે. એટલે કે બંનેનો કળા તફાવત કેવો થાય? સમાન થાય છે. બોલો. ક્લિયર? તો આ થિયરી છે ફેઝર વડે એસી પ્રવાહ અને વોલ્ટેજ પ્રવાહની રજૂઆત. અહીંયા આગળ આપણે એસી પ્રવાહ અને વોલ્ટેજ પ્રવાહની રજૂઆત કરીએ. આ વોલ્ટેજ, એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ છે, બરાબર. આ ફેઝર વડે આપણે એને દર્શાવ્યા અને એનો આલેખ દોર્યો, બરાબર. એની રજૂઆત થઈ ગઈ. અને માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે આપણે આ વસ્તુ સમજાવી દીધી. તો એને આ પ્રમાણે આગળનું જે છે એ મેં ફક્ત તમને ફેઝર વિશે સમજાવ્યું. મારાથી બનતો પૂરો ટ્રાય કર્યો છે મારી રીતે. મને વિશ્વાસ છે કે તમને ખ્યાલ આવી જ ગયો હશે. ક્લિયર? ઓકે. તો આ ક્વેશ્ચન આ પ્રમાણે લખી શકો તમે, બરાબર. જો આની અંદર તમે આગળ પહેલાં લખજો આની અંદર કે ભાઈ જે ઘૂમતો સદિશ છે અથવા તો ફેઝર જે છે, બરાબર, એ ઇન્ડક્ટર કે કેપેસિટર માટે તેની અંદર કળા તફાવત જે છે એ અલગ અલગ હોય. તો
તો એના અભ્યાસ માટે ઉપયોગી છે. તો એના માટે આપણે ફેઝરનો ઉપયોગ થાય છે. પછી ફેઝર એટલે શું? તો ઘૂમતો સદિશ છે. ફેઝર એ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતો સદિશ છે, એટલે એને શું કહેવામાં આવે છે? ઘૂમતો સદિશ. આ ઉગમ બિંદુ કીધું તો આપણે, યાદ છે તમને? આગળ મેં જ્યારે સમજાવી એની અંદર, બરાબર, એની આસપાસ આમ ફરે છે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? ઘૂમતો સદિશ કહેવામાં આવે છે. એના પછી ધારો કે T1 સમય આપેલું છે આપણી ટેક્સ્ટ બુકની અંદર, તો આપણે T1 સમય લીધું છે. અહીંયા આગળ મેં તમને જુદા જુદા સમય માટે આલેખ દોરી અને સમજાવ્યું છે, બરાબર છે. એ ફક્ત સમજવા પૂરતું જ હતું. એ જ પ્રમાણે પ્રવાહ માટે, અને પ્રવાહ માટેનો આપણે આ પ્રમાણે આલેખ દોરીશું. આલેખ દોરી અને તમારે છેલ્લે ખાસ જો પ્રશ્ન પૂછાય તો આ 2 સેન્ટેન્સ લખવાના થાય. ક્લિયર છે? ઓકે. આપણે અહીંયા પ્રવાહના કિસ્સામાં પ્રવાહ છે એ હંમેશા પ્રવાહનું મૂલ્ય નાનું જ દર્શાવીશું. ક્લિયર છે? ઓકે. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે? ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય. જુઓ, આ જે થિયરી હતી એ માત્ર અવરોધ માટે જ હતી. હવે આપણે આગળ ભણીશું માત્ર ઇન્ડક્ટર માટે. માત્ર ઇન્ડક્ટર માટે. ક્લિયર? અને એના પછી આવશે માત્ર કેપેસિટર માટે, બરાબર. એટલે ત્રણેય માટે આ પેન બી પડી જાય છે ભાઈ, બંધ કરો એવું કહે છે કે સાહેબ હવે બસ. જુઓ, તો આ માત્ર અવરોધ માટે. તો હવે આ જે વસ્તુ ભણ્યા એ બધી આપણે ઇન્ડક્ટર માટે અને એ જ કેપેસિટર માટે છે. તો આ 3 થિયરી પહેલાં કમ્પ્લીટ તૈયાર કરી દેજો, એટલે પાછળ તમને તકલીફ પડે નહીં. ક્લિયર? ઓકે. તો હવે ટાટા, બાય બાય.